મિર્ચી મોર્નિંગ. ઘણીવાર આપણે જ્યારે કારમાં હોઈએ એ વખતે એટલું સુંદર દ્રશ્ય દેખાય કે ફોટો પાડવાનું મન થઈ જાય, પણ ડ્રાઈવ કરતા કરતા ફોટો તો ન જ પાડી શકાય ને. એટલે પછી મનના કેમેરામાં ક્લિક કરી મગજની હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરી લઉં ને પછી તમારી સાથે શેર કરું. જેમ કે આજે સવારે એક ઘરડા દાદીને સાયકલિંગ કરતા જોયા. એમના પૌત્રની સાથે સાયકલ ચલાવતા હતા. એટલે ગ્રાન્ડસન ને દાદી બંને એટલું ક્યુટ લાગતા હતા સાયકલ ચલાવતી વખતે. મને એટલી બધી મજા પડી ગઈ એમને જોઈને. એકચ્યુઅલી કેવું છે કે બંને જણને બરાબર ચલાવતા આવડતું નહોતું. જાણે સાયકલ ચલાવતા નવું શીખ્યા હોય ને બંને જણા, એવું હતું. તોય નીકળી પડ્યા રોડ ઉપર. વારે વારે બંનેથી હેન્ડલ થોડું હલી જતું હતું. તો બહુ ક્યુટ લાગતા હતા. જગતના 99% લોકો એવા હશે જેમનું પહેલું વ્હીકલ સાયકલ હશે. મોટા થઈને ભલે તમે ગમે એવી મોંઘી કાર ચલાવો, પણ સાયકલ એટલે સાયકલ. અને આ સાયકલ શીખવાની જે આખી પ્રક્રિયા છે ને, એને તમારા જીવનની સાથે કમ્પેર કરો તો જો સૌથી પહેલા તો ભાડાની સાયકલ લેવી પડે શીખવા માટે. બીજા કોઈની સાયકલ ઉધાર લઈએ, પછી એમાં બેલેન્સ કરતા શીખવું પડે. પહેલા તો બંને પગ ટેકવાના બરાબર, એના પછી પાછળ કોઈનો ટેકો જોઈએ. તમારે પહેલો પેડલ મારવું હોય એના પછી વખતે પાછળ કોઈનો ટેકો જોઈએ, નહીં તો બેલેન્સ રાખતા આવડે નહીં. પછી ધીમે 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 ટેકાથી તમે થોડા આગળ વધો અને થોડા સમય પછી ટેકા વગર ચલાવતા શીખી જાઓ. અને છેલ્લે એક દિવસ એવો આવે જ્યારે સાયકલ તમારી સરર જાય અને ટીન ટોકરી વગાડતી જાય. પછી એક દિવસ એવો આવે જ્યારે સાયકલ મૂકીને તમે 2 વ્હીલર પર આવી જાઓ કે 4 વ્હીલર પર આવી જાઓ. આપણા જીવનમાં કરિયર ગ્રાફ આવો જ હોય છે. કોઈ પણ કરિયરની શરૂઆત તમારી હોય ત્યારે તમારે પહેલા તો ટેકો જોઈએ, બંને પગ ટેકવવા માટે સમજ જોઈએ, અને પાછળ કોઈ જોઈએ જે તમને સપોર્ટ કરે તમારી સાયકલ ચલાવતી વખતે. અને પછી ધીરે 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 તમે બેલેન્સ રાખતા શીખી જાઓ, અને પછી ટેકાની જરૂર ના પડે કરિયરમાં. અને એવું બને શરૂમાં બધાનો અનુભવ હોય જ કે એક બે વાર તો પડીએ જ. જ્યારે સાયકલનું બેલેન્સ રાખતા બરાબર આવડતું ના હોય ત્યારે પડીએ તો ખરા. ઘણા બધા લોકોના તો બહુ ફની એક્સપિરિયન્સીસ હોય છે કે સાયકલ ક્યાં કેવી રીતે અથડાયેલી. એ જ રીતે કરિયરની સાયકલમાં ક્યાંક તો પડીએ, કોઈનો ટેકો બરાબર ના મળે, ગોઠણ તો છોલાય, ઢીચણ છોલાઈ જાય, ઇન્જરી થાય, આ બધું તો રહેવાનું. પણ જો બેલેન્સ રાખતા બરાબર આવડી જાય તો વાંધો ના આવે, અને પછી લાઈફ વગર અટકે ચાલ્યા જ કરે. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે તમે સુખની સીટ ઉપર બેસીને હાસ્યનું હેન્ડલ પકડીને પ્રેમનું પેડલ મારીને આગળ વધતા રહો, એવી મારી દિલથી શુભકામના.